ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितम् परं भावमजानन्तः मम भूतमहेश्वरम् मोघाशामोघकर्माणः मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम्। तो 510वें पान पर टीकाकार एवं आसुर संपत्तिमत्ताम अविदुषाम गतिम प्रतिपाद्य। तो
तो आसुरी मोगाशाः मोगकर्माणः मोगज्ञाः विचेतसः राक्षसीम् आसुरीं चैव प्रकृतिं मोहिनीं शताः अवजानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितम् मैं मनुष्य अर्थात प्राणीओना देहનો આશ્રય લીધો છે, અર્થાત એમના આત્મા રૂપે હું અભિવ્યક્ત થઈ રહ્યો છું, માટે લોકો સતત મારો તિરસ્કાર કરે છે. કરતા ભોગતા સુખી દુઃખી વગેરે વગેરે સત આ પ્રકારે હંમેશા મારા પર અધ્યારોપ જ કરે છે, મારા પર તિરસ્કાર કરે છે. જેને કારણે રાક્ષસીમ આસુરીમ છે એવા લોકો આસુરી પ્રકૃતિ રાક્ષસી પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. एवं आसुर संपत्तिमताम अविदिशाम गतिम प्रतिपाद्य तो आसुरी संपत्ति धरावनारा अविदुष्य अविवेकी लोको छे, मात्र ज्ञानी नहीं पण अविवेकी लोको पण खरा. अविवेक नो अर्थ ए छे के सतत आत्मा तिरस्कार तो बधाए करता जो है अज्ञान ने कारणे, पण जे लोको अचेत सह अविवेक छे अर्थात जीवन में जे लोकोए खोटो मार्ग पसंद કર્યો છે, જેમણે પ્રેયો માર્ગ પસંદ કર્યો છે, જે તૃતીય જે ગતિવાળા છે, પાપ કર્મ કરનારા છે, એની વાત જ નથી. અહીં તો માત્ર જેમણે પ્રેયો માર્ગ પસંદ કર્યો છે અને તેથી અક્ષયમ વૈ ચાતુર્માસ યાજનસ ફલમ ભવતી યાજિનઃ ચાતુર્માસનું યજન કરનારને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. અવિયતના વાક્યોને એ લોકો અક્ષરશઃ લે છે, મુખ્ય અર્થમાં લે છે અને કલ્પના કરે છે કે બસ મેં આ પ્રકારે યજન કરીને સેંકડો કરોડો કલ્પ સુધી સુખ ભોગવશું. મોગા આ બધા મનોરથ નિષ્ફળ છે, કારણ કે આ વસ્તુ સાચી નથી. આ તો માત્ર અર્થવાદનું વાક્ય છે. અર્થવાદના વાક્યોને એ લોકો મુખ્ય અર્થમાં લે છે. એટલે ભગવાને બીજા અધ્યાયમાં અહીંયા જ વાત કહી હતી જો કે ભાઈ અવિચેત સહ એ પણ ત્યાં પણ આવી જાતનો શબ્દ વાપરવામાં આવેલો કે યામેવામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ અવિપશ્ચિત વેદવાદરતા પાર્થ. તો એ પણ અર્થવાદ વેદવાદરતા નાન્યદસ્તીવાદિના કામાત્માના વગેરે વગેરે ટૂંકમાં અર્થવાદના વાક્યોને મુખ્ય અર્થમાં લઈને પોતાની કામનાઓને જ પૂરી કરવી, એ પ્રકારે વેદની અંદર જે બધા કર્મનું વિધાન કરવામાં આવ્યું એ બધાને પોતાની કામનાઓ પૂરી કરવાનું સાધન માનવું, અને આ પ્રકારનો અવિવેક જેને પ્રેયો માર્ગ કહેવામાં આવે. તો ગતિમ પ્રતિપાદ્ય આ પ્રકારે લોકો આસુરી રાક્ષસી આ પ્રકારની ગતિને પ્રાપ્ત કરે છે. રાક્ષસી આસુરીમ છે પ્રકૃતિમ મોહિનીમ છે. પ્રકૃતિનો અર્થ એમણે ત્યાં આગળ ઉપાધિ કરી. શ્રિતાનો અર્થ કરે પ્રાપ્ત. આમ આસુરી રાક્ષસી આ પ્રકારની યોનિને પ્રાપ્ત કરે છે. અસુર્યાનામ તે લોકા અંધેન તમસાવૃતા તામસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ ये केच आत्महनो जनाः. ईशावासु उपनिषद आत्महनो जनाः કહેવામાં આવ્યું. અવજાનંતિ મામ મૂઢાઃ, તેનો સતત તિરસ્કાર કરે છે. એનું નામ આત્માનું હનન કરવું. તો આ પ્રકારે આત્માનું હનન કરતા જે લોકો માત્ર પ્રેયો માર્ગને જીવનનું ધ્યેય માને છે, એ આ પ્રકારની અવિવેકાત્મક યોનિઓને પ્રાપ્ત કરે છે. આવી રીતે ગતિમ પ્રતિપાદ્ય એ લોકોને આવી ગતિનું પ્રતિપાદન કરીને અધુના આમ સામાન્ય રીતે આવું પ્રતિપાદન હોય તો એ માત્ર આ બધાની પ્રશંસા માટે છે. હવે દૈવી સંપત્તિનો આશ્રય લેનારા જે મહાપુરુષો છે એમનું વર્ણન કરવા માટે, એમની પ્રશંસા કરવા માટે, એ પ્રકારની પ્રકૃતિ માટે પ્રોત્સાહિત કરવા માટે એટલે રાક્ષસી આસુરી વગેરેનું પણ ભગવાન વર્ણન કરે, નિંદા કરે. એ નિંદાનું તાત્પર્ય એ આ સ્તુતિમાં છે. એ નિંદામાં તમે ક્યારે અતિશયોક્તિ પણ કરો. મોગાશા મોગકર્મણા મોગજ્ઞાના વિચેતસ. તો આ પ્રકારે એમની ગતિનું પ્રતિપાદન કર્યું છે ને મારી દ્રષ્ટિએ તો કે આ ગતિનું પ્રશંસા કરવા માટે, વિધાન કરવા માટે આવું કરવું જોઈએ. પેલા જાણે નિંદા દ્વારા નિષેધ કરવામાં આવ્યો,
અને સ્તુતિ દ્વારા આનું વિધાન કરવામાં આવે છે. અવિદુષામ ગતિમ પ્રતિપાદ્ય, આવા અવિદ્વાનો અવિવેકી લોકોની ગતિનું પ્રતિપાદન કે આવું વારંવાર થતું હોય છે. અવિદ્યાયામ વંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના, આવું કઠોર આવું જ કહેવામાં આવે, એનો પ્રયોગ માર્ગ માટે જ કહેવામાં આવે. વયમ ધીરા પંડિતમ મન્યમ, અમે ધીર છે, ધીમાન છે, બુદ્ધિમાન છે, પંડિત છે, વેદનું તાત્પર્ય જાણીએ છીએ એમ કરીને પ્રયોગ માર્ગને વેદનું તાત્પર્ય માનીને એ લોકો પોતાનું જીવન જીવતા હોય છે. અધુના દૈવ સંપત્તિમતા, હવે જે દૈવ સંપત્તિ કે દૈવી સંપત્તિ ધરાવનારા છે, પેલો અવિદુષામ આ વિદુષામ, પેલા અવિદ્વાન અજ્ઞાની અવિવેકી લોકો હવે વિદ્વાનની કક્ષાઓ કહેશે. એટલે વિવેકી અને જ્ઞાની તો સ્થિતિમ પ્રતિપાદયિતુમ, હવે વિવેકી લોકોની જ્ઞાની લોકોની સ્થિતિ છે એનું પ્રતિપાદન કરવા માટે તત્ર ઉત્તમ મધ્યમાદિ અધિકારી ભેદેન, તો ભગવાન આ લોકોની સ્થિતિનું પ્રતિપાદન કરે છે કેવી રીતે વિભાગ કરીને. ઉત્તમ અધિકારીની ગતિ કેવી હોય, મધ્યમ અધિકારીની કેવી હોય, પછી અધમ અધિકારીની કેવી હોય. ઉત્તમ મધ્યમાદિ અધિકારી ભેદેન, અધિકારી કહો સાધકો કહો એમના વિભાગ કરે છે. એને કારણે બ્રહ્મોપાસ્તે બી ભેદમાં, બ્રહ્મની પરમાત્માની ઉપાસના કે ઉત્તમ અધિકારી છે પરમાત્માની કેમ ઉપાસના કરે છે, મધ્યમ અધિકારી છે કેમ ઉપાસના કરે છે, અને જે એથી પણ ઉતરતા અધિકારી છે ઉતરતી કક્ષાના કેમ ઉપાસના કરે છે. હવે જેના શ્લોક ભગવાન બ્રહ્મ ઉપાસતે, બ્રહ્મની પરમાત્માની ઉપાસનાની વાત કરે છે, ભક્તિની વાત કરે છે, ભજનની વાત કરે, ધ્યાનની વાત કરે છે. એ પ્રકારે 3 શ્લોકમાં આ ભિન્ન અધિકારીઓનો વિભાગ કરીને એ અધિકારી કેવી રીતે ભગવાનની આરાધના કરે છે એનું પ્રતિપાદન કરે છે 3 શ્લોકમાં. તત્ર દેવતી સંપત્તિમત્સુ ઉત્તમાનામ આહ, આવી દૈવી સંપત્તિ ધરાવનારામાં પણ ઉત્તમ મધ્યમ એવા કહેવામાં આવે ને, તો આ પ્રકારે દૈવી સંપત્તિ ધરાવનારા જે છે એમાં જે ઉત્તમ છે, ઉત્તમાનામ એ લોકોની એ ઉત્તમ છે, એ લોકોની ગતિ કેવી છે એનું હવે પ્રતિપાદન કરે છે. હવે પછીનો શ્લોક જે આપણે વાંચ્યો, મહાત્માનસ્તુમામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા, હે પાર્થ દૈવીમ પ્રકૃતિમ આશ્રિતા મહાત્માનઃ, એટલે દૈવ સંપત્તિમતા વિદુષામ જે કહ્યું કે આવી દૈવી સંપત્તિનો આશ્રય લીધેલા જે મહાપુરુષો છે એ મામ ભજંતી, મારું ભજન કરે છે. કેવી રીતે? અનન્ય મનસઃ, જેમના મનમાં મારા સિવાય અન્ય કોઈને સ્થાન નથી. કેવી રીતે? જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ, મામ ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા, મને હું કોણ છું? ભૂતાદિમ, બધા ભૂતોનો આદિ છું, કારણ છું. અવ્યયમ, અવિનાશી છું, એવા મને જાણીને અથવા એ પ્રકારનું જ્ઞાન ધરાવનારા જ્ઞાની પુરુષની વાત કરવામાં આવે. ઉત્તમાધિકારી એટલે જ્ઞાની પુરુષો, જે પરમાત્માને આ પ્રકારે જાણે છે કે બધા ભૂતોનો આદિ છે, કારણ છે, અને અવ્યય છે, અવિનાશી છે. અને તેથી એવા પરમાત્મા અનન્ય મનસ ભૂતવા, અનન્ય મનસ બનીને, એટલે કે જેમના મનમાં આ પરમાત્મા સિવાય અન્ય કોઈને સ્થાન નથી, એ પ્રકારનું જે ચિંતન કરતા હોય, એ પ્રકારની વિચારધારા એને અપનાવેલી હોય, એવું ત્યારે જ બને જ્યારે દૈવી પ્રકૃતિ હોય. ત્યારે ઉચ્ચ પ્રકારની દૈવી પ્રકૃતિ હોય ત્યારે આ પ્રકારનું ભજન કહો, ધ્યાન કહો,
નિષ્ઠા કહો એ સમવિત બને. એટલે દૈવ સંપત્તિમત્સુ ઉત્તમાનામ ગતિમાં. આમ દૈવી સંપત્તિ ધરાવનારાઓમાં પણ જે ઉત્તમ છે અધિકારીઓ એની વાત કરે છે મહાત્માના. તો ટીકામાં મહાત્માનસ્તુ તું શબ્દ આવ્યો. તું એટલે પરંતુ. આગળ પેલા લોકોની વાત કરવામાં આવી, અવિચેતસ અવિવેકી લોકોની વાત કરવામાં આવી, એમની તુલનામાં પરંતુ તું શબ્દ બ્રહ્મવેદામ મૂળ વૈપરીત્ય દ્યોતનાર્થ. તું શબ્દ છે ને વૈપરીત્ય, તે વિપરીતતા બતાવે છે. એમના કરતા વિરુદ્ધ બતાવે છે, વિરોધ બતાવે છે. કોની સાથે? મૂળ. આગળ જે મૂળ અવિવેકી મૂળ મનુષ્યની વાત કરવામાં આવી, એમના કરતા વિરુદ્ધતા બતાવે છે. પરંતુ ઉલટું, પેલા સત્યનું ઉલટાની વાત કરે છે. વૈપરીત્ય, વિપરીતપણું, વિરોધપણું, એનાથી વિરુદ્ધતા બતાવે છે, વૈલક્ષણ્ય બતાવે છે. ચાલો, તો તું શબ્દ જે છે ને આ આગળ જે મૂળ મનુષ્યની વાત કરવામાં આવી એના કરતા જે અત્યંત વિલક્ષણ છે એવા મહાપુરુષોની વાત છે. એ માટે તું એટલે પરંતુ એ શબ્દનો પ્રયોગ થયો. મહાત્માન પેલા કહે મૂઢાત્માન, મૂળ અંતઃકરણ વાળા હતા આગળના, આવા કેવા છે? મહાત્માન. આ મહાત્માઓ કેવું બન્યા? બહુ જન્મ આરાધિત પરમેશ્વર પ્રસાદ અતિશયાત. જે મહાપુરુષો જન્મ લેતા હોય છે એમની પાછળ કયા પ્રકારની ભૂમિકા હોય છે? જન્મ્યા ત્યારથી જ કેવી ઉચ્ચ સ્વભાવ, ઉચ્ચ વિચારધારા, ઉચ્ચ દૃષ્ટિ ધરાવનારા કેટલા બધા મહાપુરુષોને આપણે વાંચીએ છીએ, જોઈએ, સાંભળીએ છીએ. બહુ જન્મ આરાધિત પરમેશ્વર પ્રસાદ, બહુ જન્મ સુધી જેમણે પરમેશ્વરની આરાધના કરી છે એને કારણે પ્રસાદ અતિશયાત, અતિશય પ્રસન્નતા પ્રાપ્ત કરે છે પરમેશ્વરની. પરમેશ્વરની આરાધના દ્વારા જેમણે પરમેશ્વરની અતિશય પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. જેને કારણે શું થયું? સમ્યક મૃદિત કષાયત્વેના, જેને કારણે મૃદિત કષાય શબ્દ આવે છે છંદોગ્યમાં. નારદને મૃદિત કષાય કહેવામાં આવે છેલ્લે. તો જેમનો કષાય કહો, અશુદ્ધિ કહો, તો કષાય રાગ દ્વેષ કહો, અશુદ્ધિ કહો, મૃદિત કષાય, જેમના કષાય મૃદિત થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે, તો નિવૃત્ત થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે. અર્થાત પરમેશ્વરની આરાધનાને કારણે, પરમેશ્વરના કૃપાપાત્ર, અતિશય કૃપાપાત્ર બનવાના કારણે જેમના મનની બધા પ્રકારની મલિનતાનો નાશ થઈ ગયો છે. એટલે બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મનની મલિનતાનો નાશ કરવા માટે ઈશ્વરનો અનુગ્રહ આવશ્યક છે. ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની આરાધના આવશ્યક છે. તો સમ્યક મૃદિ કષાય, સમ્યક સારી રીતે જેમનો કષાય કહો, અશુદ્ધિ કહો, જે સારી રીતે નિવૃત્ત થઈ ગઈ છે. એટલે શું થયું? વિષય ગ્રહ વૈમુખ્યમ પ્રાપ્ય, વિષય ગ્રહ, વિષયોને ગ્રહણ કરવામાંથી વિમુખ થઈ ગયા છે. આપણે વિષયોને ગ્રહણ કરીએ છીએ કે વિષયો આપણને ગ્રહણ કરે છે, કેવું મુશ્કેલ છે. પણ રાગ દ્વેષને કારણે આ મનુષ્ય છે એ વિષયોના કબજામાં છે. વિષયરૂપી ગ્રાહ જે છે ને પકડેલા છે. કોને? આ બિચારા મનુષ્યને. શેને કારણે? રાગ દ્વેષને કારણે. તો ચાલો એમ કહો કે એ વિષયોનું ગ્રહણ કરતા નથી, કારણ કે વિષયો પણ અમને પકડ્યા નથી. કોણ કોને પકડે છે એ કેવું મુશ્કેલ છે ને. કારણ કે માણસની બુદ્ધિ છે ને એ બિચારી પરવશતાથી વિષયો તરફ દોડતી હોય છે.
માણસ વિષયો તરફ દોડવાનો કે નિશ્ચય કર્તવ્ય નથી આવતું. વિષયોની બુદ્ધિમાં આકર્ષણ જન્માવતા હોય, ભોગ બુદ્ધિ જન્માવતા હોય, એમ કરીને બલાત્કારે ખેંચતા હોય. આવી રીતે એટલે કહ્યું ને, યતતો વિકાંતે પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ. બલાત્કારે જાણે કે રાગ દ્વેષ અને મનને ખેંચી જતા હોય. એટલે વિષયની સન્મુખતા છે. તો વિષયગ્રહ વૈમુખ્યમ પ્રાપ્ય, આ વિષયમાંથી સંપૂર્ણ વિમુખતા પ્રાપ્ત કરે છે. એટલે પોતાના મનની આ પ્રકારની જે વૃત્તિઓ છે, લપસણી વૃત્તિઓ હોય, લોભાણ વૃત્તિઓ હોય, એમનામાંથી પોતાના મનને સંપૂર્ણ ખેંચી લીધેલ રહે, એ પ્રયત્ન કરવો પડે આપણે. તો આ પ્રકારે જેમણે ઈશ્વરની આરાધના દ્વારા ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરીને પોતાના મનને વિષયોના આકર્ષણથી સંપૂર્ણ મુક્ત બનાવી દીધું છે. મને વિષય તરફ જતું જ નથી. કશ્ચિદીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. કઠોપનિષદ. કશ્ચિદીર, કોઈ ધીર મહાપુરુષ હોય, આવૃત ચક્ષુ, જેને પોતાના ચક્ષુને આવૃત્ત કરી દીધા, અંતર્મુખ બનાવી દીધા, ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી દીધી. આ સ્થિતિને શું કહે? ઉપર હતી. વેદાંત વડે ઉપર હતી. ક્ષમા દમન પરિણામે ઉપર હતી. અર્થાત હવે આ મન સ્વભાવથી જ અંતર્મુખ બની ગયો. ક્ષમામાં દમમાં મનને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન છે. એ દીર્ઘકાળના પ્રયત્નને પરિણામે મન પોતે જ અંતર્મુખ બની ગયું. પ્રત્યેક પ્રવણશીલત્વાત, એટલે મન હવે શું? પ્રત્યેક પ્રવણશીલ. પેલું પરાગ, તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન, બહિર્મુક્તાને કારણે મન આપોઆપ બહાર દોડી જતું હતું. એ જ મનની આ પ્રકારના સ્વભાવમાં એવું પરિવર્તન લાવવામાં આવ્યું કે મનમાં હવે પ્રત્યેક પ્રવણતા આવી ગઈ, આત્મ પ્રવણતા આવી ગઈ, આત્મા માટેની રુચિ આવી ગઈ. તો પ્રત્યેક પ્રવણતા પ્રવણશીલત્વાત, મન કેવું છે? અંતર્મુખ બની ગયું છે. એને એની અંદર એવો રસ જન્મ્યો છે. પ્રત્યેક આત્મા પ્રત્યેક મને હવે એવી આસક્તિ જન્મી છે. વિષયોની આસક્તિને કારણે મન પહેલા વિષયો તરફ દોડી, વિષય પ્રામાણ્ય હતું. એમાંથી પરિવર્તન લાવે ને આત્મામાં આસક્તિ જન્મી છે. માટે હવે આપોઆપ મન, એ બધું આપણે ચર્ચા થઈ, ક્યાં થઈ હતી? આત્મપુરાણમાં. ઠીક. એમણે કહ્યું કયા મંત્રની ચર્ચામાં? તમે એદમ વેદાન વચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. એવી રીતે યજ્ઞ, દાન, તપસ આ બધાથી બ્રાહ્મણો વેદ વિચ્છંતિ, એ ઈચ્છા જન્માવે એટલે કામ થઈ જાય. ત્યાં બહુ સરસ સમજાયું ગ્રંથકારે કે કઈ વસ્તુ આપોઆપ જ મનને કોઈ વિષયમાં દોરી જાય છે? ઈચ્છા. તો વિષયો પ્રત્યેની ઈચ્છા હોય તો મન આપોઆપ વિષય તરફ ભાગવાનું છે. એ જ મનમાં વિવિધ દિશા આત્માને જાણવાની ઈચ્છા જન્મવામાં આવે તો તરફ પછી મનને આપણે કરવું ના પડે. ઈચ્છા જન્માવીએ એટલે આપોઆપ મનની તરફ દોડવાનું છે. આમ પ્રત્યેક પ્રણશીલત્વાત, આ પ્રકાર યજ્ઞ, દાન, તપ, આ બધા કર્મો કે વેદાન વચન વગેરે કર્મો એને બહુ જન્મ આરાધિત, એને કારણે જેનું અંતઃકરણ જે હવે કેવું બન્યું છે? અંતર્મુખ. એ અંતર્મુખ જ નહીં, એને આત્મા માટે આસક્તિ જન્મી છે. તેથી મહાન ઉત્કૃષ્ટ આત્મા ચિત્ત મેષામ, તે મહાત્મા, આ ચિત્તની મહાનતા કહેવામાં આવે. કયું ચિત્ત મહાન છે? જે પ્રત્યેક પ્રવણ છે. અર્થાત પ્રત્યેક આત્મા તરફ જેની રુચિ છે, આસક્તિ છે, તે જે પ્રત્યેક આત્મા પ્રત્યે પોતાની ઈચ્છાથી ત્યાં જતો રહે છે. આવો એને કારણે મહાન ઉત્કૃષ્ટ આત્મા અંતઃકરણ ચિત્તમ. તો આ પ્રકારની વૃત્તિ ધરાવવા રૂપી મહાનતા
મહાનતા કઈ છે? આ પ્રકારની પ્રત્યેક પ્રવણતા ધરાવવારૂપી જે વૃત્તિ છે એવી વૃત્તિ મહાનતા ધરાવનારા ચિત્તને ધરાવનાર ચિત્ત ધરાવનારા મહાત્મા કહેવામાં આવે. આત્માનો તો ચિત્ત થાય છે. મહાન આત્મા યેષામ તે મહાત્માન. બહુવ્રીહી સમાસ પાછો કયો? મહાત્મા કોને કહેવાય? મહાન આત્મા ધરાવનાર છે તે મહાત્મા છે. કહેવાય છે પ્રસન્ન ચિત્તા. તો સરળ ટૂંકમાં એની એ માટેની પુરાવા કયો, એ માટેની ચિહ્ન કયું, લક્ષણ કયું? પ્રસન્ન ચિત્તા. ચિત્ત પ્રસન્ન છે સ્વભાવથી, એમ જ. કેચિત યત કોઈક આવા હોય, કેચિત કોઈક, ભૂત ના હોય. યત બ્રહ્મવિદ આવા યતિ હોય. યતિ સામે સંન્યાસી માટે એવો શબ્દ વાપરે. ચાલો બ્રહ્મજ્ઞાની યતિ કહો, સંન્યાસી કે યતિ એટલે યત્ન કરનાર, યત્નશીલ. બ્રહ્મવિદ આવા બ્રહ્મજ્ઞાનીઓ સ્વયં દેવીમ પ્રકૃતિમાશ્રિતા. દૈવીમ પ્રકૃતિ. દૈવીમ કોને કહેવા? દેવસ્ય પ્રાપ્તે અંતરંગ સાધનત્વાદ દૈવી. આવી કહ્યું. આમ તો દેવને જે દેવની છે ને દૈવી કહેવાય. દેવસ્ય પ્રકૃતિ દૈવી પ્રકૃતિ. પાછું કયું? દેવસ્ય પરમાત્મના પ્રાપ્તે અંતરંગ સાધનત્વાદ દૈવી. દેવ એટલે પરમાત્મા, સ્વયં પ્રકાશ. દ્યોતનાથ દેવ. તો પરમાત્મા જે સ્વયં પ્રકાશ છે એની પ્રાપ્તિનું સાધન છે. આમ તો પ્રાપ્તિના ઘણા સાધનો છે, પણ કેવું છે? અંતરંગ સાધનત્વાદ. આ પ્રકૃતિ છે, આ મનની સ્થિતિ છે, એ કેવી છે? પરમાત્માની પ્રાપ્તિનું અંતરંગ સાધન છે. માટે એને દૈવી એમ કહેવામાં આવે. એટલે દેવસ્ય પ્રાપ્ત સાધનત્વાદ. દેવની પ્રાપ્તિમાં સાધન છે, માટે દૈવી કહેવામાં આવે. તો આવી તામ પ્રકૃતિ. તામ એટલે શું? આવું કે એટલે કે આ સમાસ સમજાવે છે. દૈવીમ શબ્દ સમજાવે છે. દૈવીમ શું છે? કે વિભક્તિ છે. દ્વિતીય વિભક્તિ. તો દ્વિતીય વિભક્તિ કયા શબ્દની? દૈવી શબ્દની. તો કેવી રીતે સમજાવજો? દેવસ્ય પ્રાપ્તે અંતરંગ સાધનત્વાદ દૈવી. તામ. તામ એટલે શું? દ્વિતીય વિભક્તિ. તે. આમ દૈવી પછી તો દૈવીમ શબ્દ સમજાવવાનો છે ને. દૈવીમ શબ્દ ક્યાંથી આવ્યો? દૈવી શબ્દની દ્વિતીયાંત. તામ એટલે શું? દૈવીમ પ્રકૃતિમ. આ તો શૈલી સમજાવો તો કેવી રીતે આ એટલે આપણે સમજ પડ્યા. આમની વ્યાખ્યામાંથી કેટલું બધું આપણે અભૂત પણ જાણવા મળે ને, કે શબ્દની સરસ કેવી સમજ આપે છે. તો દૈવીમ તામ પ્રકૃતિમ. આવી દેવની પરમાત્માની પ્રાપ્તિમાં જંતરંગ સાધન છે એ પ્રકારની પ્રકૃતિ છે. કેવી? સંપત્તિમ. એ પ્રકૃતિનો શું કર્યો? દૈવી સંપત્તિ કહેવામાં આવે. સંપત્તિ કેવી છે? આંતરિક સંપત્તિ. એક બાહ્ય સંપત્તિ છે, બે કેવી છે? આંતરિક સંપત્તિ છે. એ કેવી હોય? તો કે તીવ્ર મોક્ષેચ્છા, વૈરાગ્ય, શમદમ, તિતિક્ષા, ઉપરમાદિ, સત્વગુણ, પૌષ્કલ્ય લક્ષણામ. આ બધી દ્વિતીય વિભક્તિઓ છે. કારણ કે સંપત્તિના બધા વિશેષણ. દૈવીમ શું છે? સંપત્તિનું વિશેષણ છે. દૈવીમ સંપત્તિમ. તો આ સંપત્તિ એટલે કે શું કહ્યું? સંપત્તિ એટલે ધનવાન, ધન સંપત્તિ.
કેવી સંપત્તિ? આંતરિક સંપત્તિ, દૈવી સંપત્તિ. તીવ્ર મોક્ષેચ્છા. સૌથી પહેલું એનું ચિહ્ન કયું છે? મોક્ષેચ્છા તો ખરી, તીવ્ર મોક્ષેચ્છા. એટલે ત્યાં સમજાયું ને ગ્રંથકારે, આ જ હતા ત્યાંય પણ આત્મપુરાણમાં. એટલે એમણે કહ્યું કે આપણા મનને આત્માભિમુખ કરવું હોય, જેને અભિમુખ કરવું ઈચ્છા જન્માવી જોઈએ. તો આ મોક્ષની ઈચ્છા જન્મ, તો મોક્ષ માટે મન દોડવાનું છે. તીવ્ર મોક્ષ ઈચ્છા. વિવિધિશંતિ બ્રાહ્મણા વેદિતુમ ઇચ્છંતિ. એ લોકો આત્માને જાણવા ઈચ્છે છે. અર્થાત એમનામાં આત્માની જાણવાની જિજ્ઞાસા, આત્માને જાણવાની ઈચ્છા જન્મે છે. કેવી? તીવ્ર મોક્ષ ઈચ્છા. મોક્ષની તીવ્ર ઈચ્છા. મોક્ષની ઈચ્છા બધાને હોય, એક માત્ર મોક્ષની જ ઈચ્છા હોય, એ કશી ઈચ્છા ના હોય. અને તે પણ વિવેકપૂર્વક, કે આ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય મોક્ષ. અહંકારા દેહાંતાન બંધાન જ્ઞાન કલ્પિતામ. અહંકારથી માણીને દેહ સુધીના જે અજ્ઞાનથી કલ્પિત બંધ છે ને, આત્મતત્વ, અહંકારા દેહાંતાન બંધાન જ્ઞાન કલ્પિતામ. મુક્તમિચ્છા મુમુક્ષતા. હા, નહીં, બી પંક્તિનું પહેલું ચરણ યાદ કરી રહ્યો છું. અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતામ આત્મતત્વાવબોધેન મોક્તુમિચ્છા મુમુક્ષતા. આત્મતત્વના જ્ઞાનથી મુક્ત થવાની ઈચ્છા. સમજ પડી ને? મુમુક્ષા એટલે બધાને મોક્ષની ઈચ્છા તો હોય જ છે, પણ જ્યારે મુમુક્ષા જિજ્ઞાસામાં પરિણમે. સ્વામી મહારાજ શું કહે કે બધાને મુમુક્ષુ જન્મ્યાથી બધાને મોક્ષ જ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે ને. એટલે બધી ઈચ્છાઓની પાછળ મુક્તિની જ ઈચ્છા છે, મોક્ષની જ ઈચ્છા છે. વિવેકી કોણ છે? જેનામાં આ સૂઝ જન્મી છે કે એક જ રીતે મુક્ત થવાય, અંતે આત્મજ્ઞાનથી. કારણ કે મોક્ષ તો પ્રાપ્તિની પ્રાપ્તિ છે. આત્મતત્વાબોધેન મોક્તુમિચ્છા મુમુક્ષુતા. આત્મતત્વના જ્ઞાનથી મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષુતા કહેવામાં આવે. એટલે તીવ્ર જિજ્ઞાસા, આત્માને જાણવાની તીવ્ર ઈચ્છા. એ કેમ જન્મી? વૈરાગ્ય. એમણે ઉલટું કર્યું. આમ શમનદમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ, પછી મુમુક્ષુતા એવું આવે. મુમુક્ષુતા તીવ્ર મોક્ષેચ્છા શા જન્મી? વૈરાગ્યમાંથી. એ વૈરાગ્ય શું જન્મે? શમદમ તિતિક્ષા. વૈરાગ્ય જેમ જેમ જન્મ આવે તેમ શમ મનની શાંતિ, દમ ઇન્દ્રિયોની શાંતિ, તિતિક્ષા સહનશીલતા, ઉપરમ મનની અંતર્મુખતા આદિ સત્વગુણ પૌષ્કલ્ય લક્ષણા. આ સત્વગુણની પૌષ્કલ્ય પુષ્કળતા. પુષ્કળ શબ્દમાંથી પૌષ્કલ્ય પુષ્કળતા. આ બધા સત્વગુણ જ માત્ર નહીં, સત્વની પુષ્કળતા પ્રચુરતા હોય. આ બધું શું બધા શમ દમ ઉપરમ તિતિક્ષા, આ બધું શું બતાવે છે? સત્વગુણની પ્રચુરતા બતાવે છે. સત્વગુણ પૌષ્કલ્ય લક્ષણામ પ્રકૃતિ. તો આ પ્રકારે આ બધું તીવ્ર મોક્ષ ઈચ્છા, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ જેનું લક્ષણ છે, એ પ્રકારની જે સંપત્તિ છે એને દૈવીમ પ્રકૃતિમ કહેવામાં આવે. આશ્રિતા, એને એનો જેમણે આશ્રય લીધો છે એ ધરાવનારા સંત. એટલે કે આવા દૈવી પ્રકૃતિ ધરાવનારા બનીને એને મહાત્માનસ્તુ મહાત્માન કહેવામાં આવ્યા. દૈવી પ્રકૃતિમાં આશ્રિતા મહાત્માન. દૈવી પ્રકૃતિનો આશ્રય જેમણે લીધો છે કે દૈવી પ્રકૃતિ ધરાવનારા છે એવા મહાત્માઓ. ધરાવીએ ક્યારે? આશ્રય લઈએ ત્યારે. ટૂંકમાં પહેલા મૂલ્યનું મૂલ્ય જન્મવું જોઈએ.
આ દૈવી પ્રકૃતિ મૂલ્યવાન છે એવું મૂલ્ય પહેલા જન્મવું જોઈએ, તો જ કશી વસ્તુ આપણામાં આવે કે આ વસ્તુ મૂલ્યવાન છે. આ તીવ્ર મોક્ષ છે, વૈરાગ્ય, શમદમ, ઉપરમ, તિતિક્ષા મૂલ્યવાન છે એવું આપણા મનનો નિશ્ચય જન્મે, ત્યાર પછી આ બધી પ્રકૃતિ આવે આપણામાં. તો આવા સંત પ્રકૃતિ આશ્રિતા મહાત્માના આશ્રિતા સંત, આ પ્રકારનો આશ્રય લીધેલા બનીને મામ ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા, બે વસ્તુ થઈ. એક તો આ પ્રકારની પ્રકૃતિ ધરાવનારા છે, અને બીજું જ્ઞાત્વા એ મને જાણે છે, એટલે જ્ઞાન સહિત મારું ભજન કરનાર. આ કેવું ભજન છે? જ્ઞાન રૂપ ભજન. તો જ્ઞાન કેવું છે? મામ જ્ઞાત્વા, મને જાણીને. હું કોણ છું? ભૂતાદિમ અવ્યયમ મામ જ્ઞાત્વા. હવે એનો અર્થ જો કરે છે તે ભૂતાદિ શું છે? ભૂતાનામ આદિ ભૂતાદિ. જે ભૂતોનો આદિ છે, આદિ એટલે કારણ. આ બધા છે ને બહુરી સમાસ જ થયા. જે ભૂતાનામ આદિ અથવા તો તત્પુરુષ પણ કહેવાય. ભૂતોનો આદિ તત્પુરુષ સમાસ છઠ્ઠી, કે ભૂતોનો આદિ છે, ભૂતોનું કારણ છે. કયા પ્રકારનું કારણ છે? જો ભૂતાદિ ભૂતાનામ આદિ. આદિ કોને કહેવાય? આવિર્ભૂતિ કારણમ. આ ભૂતોના આવિર્ભાવ માટેનું કારણ, ઉત્પત્તિનું કારણ, આવિર્ભાવ માટેનું કારણ, જન્મ માટેનું કારણ. તો ભૂતાદિ. હવે અહીં ટીકાકાર કહે છે ભૂતાદિ ઉક્તિ. ભગવાન ભૂતાદિ આ પ્રકારનો શબ્દ પ્રયોગ કેમ કરે છે? ભૂતાદિ ઉક્તિ, ભૂતાદિમ કહ્યું ને, તો ભૂતાદિ આ પ્રકારની ઉક્તિ, આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરીને ભગવાન શું સૂચવવા માંગે છે? તો જો કહે છે તદ અનન્યત્વમ વિધિ ન્યાયાત. તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. આ જગત કેવું છે? બ્રહ્મથી અનન્ય છે. ભગવાને કહ્યું અહીંયા મત્સ્થાની સર્વભૂતાની, સર્વભૂતાની મત્સ્થાની, બધા મારામાં રહેલા છે, અર્થાત મારા કારણે આત્મવંત છે. હું એમને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું. મારી સત્તા સ્ફૂર્તિથી એમનામાં હવાપણું ભાસવાપણું છે, એ પ્રકારે મારામાં છે. મારા પર અધ્યારોપિત છે. અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાનથી અલગ ના હોય. અધ્યારોપનું હવાપણું ભાસવાપણું અધિષ્ઠાનને કારણે હોય. એ રીતે જગત કેવું છે? અધ્યારોપિત છે. એનું હવાપણું ભાસવાપણું અધિષ્ઠાનને કારણે, અસ્થિભાતિ પ્રિયને કારણે. જગત નામરૂપ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ. આ અસ્થિભાતિ પ્રિય શું છે? બ્રહ્મરૂપ છે, ને નામરૂપ શું છે? જગદરૂપ છે. તો આ જગત જે શું છે? અસ્થિભાતિ પ્રિય કહો, સચ્ચિદાનંદ બ્રહ્મ કહો, એના પર શું છે? અધ્યારોપ છે. એટલે ક્યારે અલગ નથી, અનન્યતા કહેવાય. વ્યતિરેકેણ અભાવ, અર્થાત અસ્થિભાતિ પ્રિય વગર આ નામરૂપ હોઈ ના શકે. જેમ કે આ ઘડો કેવો છે? માટીથી અનન્ય છે, અભિન્ન ને અનન્ય, એટલે કે માટી વગર એ હોઈ ના શકે. વ્યતિરેકેણ અભાવ, મૃત વ્યતિરેકેણ, માટી વગર એનો અભાવ છે. કોનો? ઘડોનો. આ ઘડો કેવો છે? મૃત અનન્ય. એમ જગત કેવું છે? પરમાત્મા અનન્ય છે. એટલે બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. આ બેગર જે છે એને ભિખારી છે, ક્યારે અભિનેતા કરતા ભિન્ન નથી, પણ અભિનેતા ભિન્ન છે. એટલે અભેદાથી અનન્યતા કહી. તો આ જગત કેવું છે? અનન્ય છે. એથી ન્યાય, ન્યાય એટલે બ્રહ્મસૂત્ર છે. બધા સૂત્ર, બધા અધિકરણને ન્યાય કહેવામાં આવ્યો. સૂત્રને કહો કે આખા અધિકરણને ન્યાય કહેવામાં આવ્યો, કારણ કે આ ન્યાયનું આ પ્રકારની વ્યાખ્યા છે. વિષય હોય, સંશય હોય વગેરે. કાર્યસ્ય કારણમાત્રત્વેન, જ્યારે એમ કહેવામાં આવે
કે ઘડો માટીથી અનન્ય છે. ઘડો શું છે? કાર્ય છે. માટી કારણ છે. તો ઘડો અનન્ય છે એટલે ઘડાની માટી કરતા સ્વતંત્ર સત્તા નથી. અર્થાત ઘડો માટી કરતા જુદાપણું ધરાવી ના શકે, અનન્ય છે. કાર્ય છે કારણ માત્રત્વે ને, એટલે ઘડો શું છે? માટી જ છે. માટી લઈ લેવા તો ઘડો નામની વસ્તુ રહે જ નહીં. કાર્ય છે કારણ માત્રત્વે ને, આ કાર્યનું સ્વરૂપ શું છે? કારણ જ છે. ઘડાનું સ્વરૂપ શું છે? માત્ર માટી જ છે, વધારે કઈ છે. ભૂતાનામ પૃથક સ્વરૂપ અભાવાત, જેવી રીતે ઘડો જે કાર્ય છે એનું માટી કરતા પૃથક સ્વરૂપ ના હોય શકે, તેવી રીતે આ જગત કેવું છે? નામ રૂપાત જગત એ ભૂત કહો, નામ રૂપ એ કારણ નથી, પરમાત્મા નથી. કેવું છે? અનન્ય પૃથક સ્વભાવ અભાવાત, એને જુદું ના હોઈ શકે. એમ કહે શું કહે છે? આ જગત જે છે ને એ બ્રહ્મમાં કોઈ પ્રકારનો દ્વૈત જન્માવતો નથી. હવે ઘણા બધા પાત્ર હોય, ઘટ હોય, કલશ હોય, ઘડો હોય, કળશ હોય, જાત જાતે પાત્ર હોય, પરંતુ એ બધા માટી કરતા અલગ ન હોવાને કારણે માટીમાં દ્વૈત જન્માવતા નથી, ભેદ જન્માવતા નથી. અર્થાત માટીની ગણતરીથી આ બધાની ગણતરી આવી જાય. એટલે એ બ્રહ્મણ અદ્વિતીયત્વ જ્ઞાપનાર્થા. જ્યારે ભગવાન કે હું ભૂતોનો આદિ છું, ભૂતોનું કારણ છું, અર્થાત ભૂતો છે એને મારા કરતા ભિન્ન નથી, હું જ એક માત્ર છું. મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત, બધા મારામાં છે, હું એમનામાં નથી. નચમસ્થાની પછી મારામાં છે જ, હું એક જ છું, અદ્વિતીય જ છું. એ પ્રકારે બ્રહ્મણ અદ્વિતીયત્વ જ્ઞાપનાર્થા ભગવાન ભૂતાદિ કહે છે પોતાની જાતને. મામ ભૂતાદિમ, આમ પોતાને ભૂતાદિ કહેવા દ્વારા કહ્યું કે આ ભૂતો છે ને એ મારા કરતા કોઈ પ્રકારની સ્વતંત્ર સત્તા ધરાવનારા નથી. મને છે કેવું હોય તો હું એક જ છું. કેવું છું? અદ્વિતીય છું. આ પ્રકારે ભગવાને પોતાને જગતનું ઉપાદાન કારણ કહ્યું. હવે કહે છે કે ક્યારેક કારણ નાશ પામી જનારું હોય છે. સ્વતંત્ર પ્રશ્ન થયો. કદલ્યાદે કાર્યનાશેન કારણસ્યાપી નાશ દર્શનાદ. આ કદલી એટલે કેળ. આ કેળનું શું સ્વભાવ છે ખબર છે? 2 વર્ષે કેળાનું ફળ આપે ને પછી જતું રહે, ફરી ફળ ના આપે. કદલ્યાદે એટલે કદલી જે છે ને કેળ, આ માટે જાણીતો દૃષ્ટાંત છે કે કેળ કારણ છે ને પછી આ કેળા શું છે? કાર્ય છે ને. તો કાર્ય એને જન્મ આપ્યા પછી કારણ નાશ પામી જાય છે. કેળા રૂપી કાર્યને જન્મ આપે ને આ કેળ કદલી કેળ જે છે એનો નાશ થઈ જાય છે. તો ભગવાન આવું કારણ તો નથી ને ભાઈ. જગત રૂપી કાર્યને જન્મ આપ્યા પછી પેલા કેળની જેમ નષ્ટ થઈ જનારું કારણ છે ભગવાન. કદલ્યાદે કાર્યનાશેન કારણસ્યાપી નાશ દર્શનાદ. હવે બીજા દ્રષ્ટાંતો હશે. તો ઘણી વાર પેલા સંતાનને જન્મ આપીને મા પણ મરી જતી હોય છે, એવું કે જાત જાતનું થતું હોય છે ક્યાંક. પણ ચાલો, તો આ પ્રકારે કાર્યને જન્મ આપીને એટલે કાર્યનો જન્મ આપીને કારણનો નાશ થઈ જાય. કાર્યના નાશથી કારણો નાશ થઈ જાય. કારણ છે નાશ દર્શનાદ. તદ્વત ભૂતનાશાદ બ્રહ્મણોપી નાશ પ્રસક્તો. તો કાર્યનો નાશ થાય તો કારણો નાશ થઈ જાય, એવું કદલીનું દૃષ્ટાંત કહ્યું. તેવી રીતે કદાચ એવું બને કે જગતનો નાશ થઈ જાય તો જગતનું કારણ છે એ પરમાત્માનો નાશ થઈ જાય કે ના થઈ જાય? કારણ છે ને. તો એવો પ્રસંગ થયો એટલે એવો પ્રસંગ, તો પ્રશ્ન કોઈને જન્મી શકે. એક વાર એટલે કાર્ય કારણનો સંબંધ બતાવ્યો ને. આદિ એટલે કારણ, ભૂતાદિ એટલે ભૂતોનું કારણ, જગતનું કારણ.
તો આવું બનતું હોય છે કે ભાઈ કાર્યો નાશ હોય કારણો નાશ થઈ જાય. તેવી રીતે હવે ભૂત નાશાત, આ ભૂત છે જગત છે એનો નાશ થઈ જાય તો બ્રહ્મનો નાશ થઈ જાય કે ના થઈ જાય? નાશ પ્રસક્તો, પ્રસક્ત એટલે પ્રસંગ. આમ બ્રહ્મ જગતનું કારણ હોય તો જગતના નાશ સાથે બ્રહ્મનો નાશ થવાનો પ્રસંગ આવે. કેમ? ક્યાંક એવું જોવામાં આવ્યું છે માટે એ પ્રકારની સંભાવના અહીંયા આવી શકે. તમ વારે તે માટે ભગવાન એનું નિવારણ કરે છે. એના એવું નથી ભાઈ, હું એવું કારણ નથી. અવ્યયમ કેવું છું? અવ્યયમ ભૂતાદેશુ, ભૂતનું અવ્યય કારણ છું. એટલે બીજા કારણ એટલે સનાતનમ બીજમ ભગવાન એવું કહેતા હોય છે વારંવાર. બીજમ વિદ્યપાત સનાતનમ, હું સનાતન બીજ છું. બાકી બીજ શું છે? કારણને જન્મ આપીને નષ્ટ થઈ જાય. બીજમાંથી પેલું અંકુર ફૂટે એટલે બીજ જતું રહે. ભગવાન આપે એવા બીજ તો કે નહીં, તો સનાતન બીજ છે. તેવી રીતે અવ્યય આદેશુ, અવ્યયમ જેનો વ્યય નથી, અવિનાશી અર્થાત હું અવિનાશી કારણ છું. કારણ છું છતાં હમણાં કેવો છું? અવિનાશી છું. અદ્વિતીય છું, અવિનાશી છું. એટલે શું? અવ્યયમ કોને કહેવાય? ન વ્યયતિ તે અવ્યયમ, એનો વ્યય થતો નથી એને વ્યય કહેવામાં આવ્યું. તો ભિન્ન ભિન્ન વ્યય થઈ શકે કહે છે. જ્ઞાનેન વા અજ્ઞાનેન વા કારણાશેન વા કાર્યનાશેન વા સ્વતો વા અન્યતો વા येन केनापि न व्येति तव्ययम. જ્ઞાનથી નાશ થઈ જાય. જે મિથ્યા હોય ને સર્પ, રજ્જુના જ્ઞાનથી નાશ થઈ જાય. તો કેટલીક વસ્તુ એવી છે જેનો જ્ઞાનથી નાશ થઈ જાય. અજ્ઞાનથી નાશ થઈ જાય, અજ્ઞાન થઈ જાય, જાણવાનું બંધ થઈ જાય તો એનો નાશ થઈ જાય. હશે કારણો. કારણ નાશ થવાથી કાર્યનો નાશ થાય, કાર્યનો નાશથી કારણો નાશ થાય. સ્વતો ઘણી વાર પોતે એની જાતે જ નષ્ટ થઈ જાય. એના પેરિશેબલ કહીએ ને, નશ્વર, જાતે જ નષ્ટ થઈ જાય. અન્ય તો વા કે બીજા કશા નાશ થાય, જેમ કે દંડો મારે તો ઘણા નાશ થઈ જાય. આમ ભિન્ન ભિન્ન રૂપે નાશ થઈ શકે. આવો નાશ આપણે જોયો તો ક્યાં? અદ્વૈત મકરંદમાં ભિન્ન ભિન્ન પ્રકારે નાશ કેવી થઈ શકે. આ તો અજ્ઞાન વગેરે વગેરે નાશ તો છે નહીં, ખબર નથી આપણને. પરંતુ સ્વતો વા અન્યતો વા, સ્વયં નાશ થાય કે અન્ય કોઈ નાશ કરી શકે. તો યેન કેનાપી ન વ્યેતિ, કોઈ પ્રકારે જેનો વ્યય થતો નથી. અર્થાત નાશની વ્યયની જે કઈ પ્રક્રિયાઓ જાણીતી છે એમાંની કોઈ પ્રક્રિયાથી જેનો વ્યય કે નાશ થતો નથી એ કોઈ અવ્યય એટલે કેવું છે? અવિનાશી એટલે નિત્યમ. નિત્ય એટલે અવિનાશી, જેનો નાશ નથી. એટલે હું કેવો છું? ભૂતાદિ પણ ખરો, પણ કેવો છું? અવિનાશી છું, નિત્ય છું. સર્વાત્મકમ અદ્વિતીયમ અખંડાનૈક રસમ. નિત્ય છું, સર્વાત્મક છું, સર્વનો આત્મા છું. કેમ? ઉપાદાન કારણ છું ને, માટે ઉપાદાન કારણ છે એટલે બધા પાત્રોનો આત્મા ખરો ને. સર્વાત્મકમ, ભૂતનો આદિ છું, કાર્ય છે જે અનન્ય છે. કેવું છું? અદ્વિતીય છું. આગળ કહેવામાં આવ્યું સર્વાત્મકમ અદ્વિતીયમ અખંડાનંદૈક રસમ. અખંડાનંદ એક રસ, કારણ કે અદ્વિતીય છે એટલે પૂર્ણ છે ને. અદ્વિતીય કોને કહેવાય? જેની વિરુદ્ધ કશું છે જ નહીં, અપરિચ્છિન્ન છે. પરિચ્છિન્ન કરનારું, મર્યાદિત કરનારું કશું છે જ નહીં, એટલે પૂર્ણ છે. અનંત છે એટલે આનંદ છે. બોલે કેવો? એમાં કોઈ ખંડ નથી, કારણ કે એ કેવું? એક રસ છે. અદ્વિતીય કોને કહેવાય? એક રસ છે, અર્થાત વચ્ચે વચ્ચે દ્વૈત હોય એવું નથી. અખંડ એક રસમ, આનંદ સ્વરૂપ અનંત છે, આનંદ છે, એક રસ છે, અખંડ. એવો હું મામ પરમ બ્રહ્મ જ્ઞાત્વા, આ પ્રકારે હું જે પરમ બ્રહ્મ છું એને આ પ્રકારે જાણીને ભજન કરવું. જ્ઞાત્વા એટલે જાણ્યા પછી.
કેવી રીતે? શ્રવણાદિભિ, શ્રવણ વગેરે, શ્રવણ શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાત્મા દ્રષ્ટવ્ય જ્ઞાત્વા દૃષ્ટવા શ્રવણાદિભિ, શ્રવણ વગેરે શ્રવણ મન નિધ્યાસનથી સ્વાત્મના સમ્યક વિજ્ઞાય જ્ઞાત્વા જાણીને કેવી રીતે સ્વાત્મના આ પરમાત્માને સારી રીતે જાણ્યો ક્યારે કહેવાય? સમ્યક વિજ્ઞાય, સારી રીતે જાણે ને ક્યારે? સ્વાત્મના. આવા નિત્ય સર્વાત્મક અદ્વિતીય અખંડાનંદે રસ પરમાત્મા ને આત્મરૂપે જાણો, એને સમ્યક જ્ઞાન કહેવાય. કારણ કે તો જ એ જ્ઞાન કેવું છે? પૂર્ણનું જ્ઞાન હોય. તો શ્રવણ વગેરેથી આ પ્રકારે બ્રહ્મને પરમાત્માને આત્મતયા જાણીને તો જ્ઞાન તો પ્રાપ્ત થયું. પછી શું કરે છે? અનન્ય મનસઃ મામ ભજંતી. એમનું ભજન આ પ્રકારે જ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે મહાત્માઓએ. અનન્ય મનસઃ, જેમનું મનમાં અનન્યતા છે. તો પહેલા મન અનન્ય મનસઃ, અનન્ય કોને કહેવાય? ન વિદ્યતે અન્યઃ તદ અનન્યમ યેષામ મન અનન્ય મનસઃ. પહેલા મનસ શબ્દ સમજાવે છે. મનોનામ, મનોનામ એટલે મનસ નામ. મન કોને કહેવાય? આપણે મન કહીએ પણ સંસ્કૃતમાં શું છે? મનસ છે. મનોનામ બુદ્ધિવૃત્તિ. મન એટલે બુદ્ધિની વૃત્તિ, જ્ઞાન વૃત્તિ. ન વિદ્યતે અન્ય મદ વ્યતિરિક્ત વૃત્તે વિષયત્વેન યેષામ, તે જેની બુદ્ધિમાં મારા સિવાય બીજો કોઈ વિષય નથી. ન વિદ્ય અન્ય, મારા સિવાય બીજો કોઈ શું નથી? મદ વ્યતિરિક્તો વૃત્તે વિષય, મારા સિવાય જેની બુદ્ધિમાં બીજો કોઈ વિષય નથી એને અનન્ય મનસ બહુ એવું કહેવામાં આવે. અનન્ય એટલે પરમાત્મા સિવાય અન્ય જેનો વિષય નથી જેના મનમાં, એને અનન્ય મનસ. એટલે શું? વસ્તુઅંતર દર્શન રહિતા, પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુનું જેમના મનમાં દર્શન નથી એવા અનન્ય મનસ. સંત આ પ્રકારે બનીને મામ ભજંતી. તો આટલી બધી એમનામાં યોગ્યતા બતાવી. એક તો મહાત્માના દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતા મામ ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા અનન્ય મનસઃ સંત મામ ભજંતી. આવા થઈને મારું ભજન કરે. કયા પ્રકારનું ભજન છે? મામ ભજંતી. એ ભજનનો પ્રકાર કયો છે? સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મ એવ ઇતિ. સર્વમ ઇદમ, આ સર્વ, અહમ ચ, હું પણ, બ્રહ્મ એવ, બ્રહ્મ જ છે. આ સર્વ બ્રહ્મ છે અને હું પણ બ્રહ્મ છે. આ બે વસ્તુ છે વેદાંતમાં. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ. આ સર્વ બ્રહ્મ છે અને હું બ્રહ્મ છું. વાસુદેવ સર્વમાં, સર્વ વાસુદેવ છે અને હું પણ વાસુદેવ છું. એ રીતે સર્વમિદમ અહમ ચ બ્રહ્મ એવ. આ સર્વનું બ્રહ્મ જ છે, અન્ય કાંઈ નહીં. ઇતિ અપ્રતિબદ્ધ વૃત્ત્યા. આ વૃત્તિમાં અપ્રતિબદ્ધ, આ વૃત્તિમાં કોઈ પ્રકારનો અવરોધ નથી આવતો. ટૂંકમાં આ ભજન કેવા પ્રકારનું છે? જ્ઞાન નિષ્ઠારૂપે ભજન. નિધિધ્યાસન દ્વારા જેમણે પોતાની બધી વિપરીત ભાવના છે એનો નાશ કર્યો હોવાના કારણે જે લોકો જ્ઞાન નિષ્ઠા ધરાવનારા છે. અપ્રતિબદ્ધ વૃત્તિ એટલે હવે કોઈ બીજા પ્રકારની વૃત્તિ જન્મતી જ નથી. એ બધું આપણે જોયું 6થા અધ્યાયની અંદર આ જ ગ્રંથના. તો
સદા સર્વમ બ્રહ્મૈવ પશ્યંતી, અર્થાત જેમણે હવે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, એ જેમણે સહજ નિષ્ઠા પ્રાપ્ત કરી છે, એવા સર્વોત્કૃષ્ટ કક્ષાના મહાપુરુષો, જેમણે આ પ્રકારે નિધિધ્યાસન દ્વારા બધી વિપરીત ભાવનાઓનો નાશ કર્યો છે. જેને આપણે કહ્યું કે ભાઈ વાસનાક્ષય, વાસનાક્ષય એટલે આ એ વાસના છે, વિપરીત ભાવના છે, દેહાત બુદ્ધિ છે, એને ક્ષીણ કરી નાખી. મનોનાશ એટલે મનની કઈ બહિર્મુખતાનો નાશ થઈ ગયો, એટલે મન સંપૂર્ણ અંતર્મુખ બની ગયું. આ વાસનામાંથી વૃત્તિ મનને બહિર્મુખ બનાવે, પછી બીજી વાસના જન્માવે. આ પ્રકારે સતત પ્રયત્નથી એમણે બધી વાસનાનો ક્ષય કર્યો, મનની બહિર્મુખતાનો નાશ કર્યો. મન હવે સહજ રીતે આત્મ જ્ઞાનમાં જ નિષ્ઠ છે. સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મૈવ ઇતિ, આ સર્વ ઇદમ સર્વમ અહમ ચ, હું પણ બ્રહ્મ જ છીએ. ઇતિ અપ્રતિબદ્ધ વૃત્ત્યા, આ વૃત્તિમાં કોઈ પ્રતિબંધ નથી આવતો, કોઈ અવરોધ નથી આવતો, કોઈ વિઘ્ન નથી આવતું. આ જ વૃત્તિ છે એ ક્યારે હોય? એ સહજ બની ગઈ હોય ત્યારે. પ્રયત્ન હોય ત્યાં સુધી કોઈનો કોઈ પ્રકારનો પ્રતિબંધ આવે, પ્રયત્નની જરૂર પડે. એના પરિણામે એટલે જે લોકો જ્ઞાન નિષ્ઠ મહાપુરુષો છે એમના ભજનની વાત કરી, જ્ઞાન નિષ્ઠારૂપી ભજનની વાત કરી. આ સર્વોત્કૃષ્ટ અધિકારીઓ સદા સર્વમ બ્રહ્મૈવ પશ્યન્તિ ઇત્યર્થ. સદા હંમેશા, હંમેશા ક્યારે હોય? એ પ્રયત્ન વગરનું હોય ત્યારે. સર્વમ સર્વને, ઇદમ અને અહમ, સર્વમાં બંને વસ્તુ આવી જાય, અહમ ને ઇદમમાં બધું આવી જાય. સર્વ ઇદમ અહમ છે બ્રહ્મૈવ ઇતિ પશ્યન્તિ, સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે. તતએવ મહાત્માના ઇતિ વિશેષણ અર્થવત, એટલા જ માટે અમને મહાત્મા જે કહેવામાં આવ્યું એ વિશેષણ અર્થવત છે, એટલે કે સાર્થક છે. મહાન ઉત્કૃષ્ટ આત્મા યેષામ તે મહાત્માન, જેમનો આત્મા અંતઃકરણ ઉત્કૃષ્ટ છે. અંતઃકરણ કેવું છે? બ્રહ્મમય છે. બ્રહ્મ જ બ્રહ્મમય, બ્રહ્મ જ છે. અંતઃકરણ પોતે જ બ્રહ્મ બની ગયું છે. એટલા જ માટે હવે એનામાં બ્રહ્મ વૃત્તિ જન્મવાનો કોઈ પ્રયત્ન નથી. અંતઃકરણનો પણ મૂળ સ્વભાવ તો બ્રહ્મ જ છે. અંતેથી આ પ્રકારે જે લોકો બ્રહ્મનિષ્ઠ છે, જેને આગળ સ્થિત પ્રજ્ઞા વગેરે કહેવામાં આવ્યું, તો આ લોકોને મહાત્મા, આ કેવા છે? તો સર્વશ્રેષ્ઠ અધિકારીની વાત કરવામાં, ઉત્તમ અધિકારીની વાત કરવામાં આવી. એમનું ભજન આ પ્રકારનું છે. તો ભગવાન ભિન્ન ભિન્ન ભક્તોની વાત કરે છે, એમાં આ સર્વોત્કૃષ્ટ ભક્તો છે એની વાત કરી. ચાલો પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ